ગોવામાં ગુલાલ ઉત્સવની પાવન શરૂઆત શ્રી મહાલક્ષ્મી દેવીને પ્રથમ ગુલાલ અર્પણ કરીને કરવામાં આવી. ગોવામાં ગુલાલ ઉત્સવની પાવન શરૂઆત શ્રી મહાલક્ષ્મી દેવીને પ્રથમ ગુલાલ અર્પણ કરીને કરવામાં આવી છે. આ પરંપરાગત રિવાજ દ્વારા ભક્તો દેવીની કૃપા પ્રાપ્ત કરવા અને સમૃદ્ધિ, આનંદ અને રંગોથી ભરપૂર તહેવારની ઉજવણી માટે આશીર્વાદ માંગે છે. આ પ્રસંગે પંજીમ શહેરના મહાલક્ષ્મી મંદિરથી આઝાદ મેદાન સુધી ડ્રોમ ટામેલ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરેડમાં પરંપરાગત વાદ્ય યંત્રો અને નૃત્યો સાથે લોકો ઉત્સાહભેર ભાગ લે છે, જે ગોવાની સંસ્કૃતિ અને પરંપરાઓનું પ્રતિનિધિત્વ કરે છે. આઝાદ મેદાનમાં હજારો લોકો એકત્રિત થઈને રંગોનો તહેવાર હોળી ઉત્સાહપૂર્વક ઉજવે છે. આ પ્રસંગે મેદાન કેસરિયા રંગે રંગાઈ ગયો હતો અને લોકો એકબીજાને રંગ લગાડીને અને નૃત્ય કરીને આનંદ વ્યક્ત કરે છે. આ રીતે ગોવામાં ગુલાલોત્સવ અને રોમ ટામેલ પરેડ દ્વારા હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે, જે રાજ્યની સંસ્કૃતિ અને પરંપરાઓને જીવંત રાખે છે. ભક્તિ, આનંદ અને રંગોથી ભરપૂર આ ઉત્સવ સ્થાનિક લોકો અને પ્રવાસીઓ બંને માટે આકર્ષણનું કેન્દ્ર બને છે.